कोटि कोटि वार वंदन। संतो ने शास्त्रोए तो आपणे पुकार करीने कह्युं छे कि कदाच जो आ जीवने परमात्मामय बनावो होय, कदाच जो आ जीवने परमात्मामय बनावो होय तो मळे छे देह माटीमां आखीने एनुं नाम जीवे छे। महापुरुषो नो आ शरीर माटी भीगुं माटी थई जाय छे पण एनुं नाम जीवे छे। माटे ज्यां सुधी अस्थિને नहीं मिटावीए ત્યાં સુધી મસ્તી નહીં મળે કે અસ્થિને મટાયા વિના મસ્તી કદી મળતી નથી, મજદારમાં ડૂબ્યા વિના મોતી કદી મળતા નથી, આંખોને બંધ કર્યા સિવાય જ્યોતિ કદી જળતી નથી, પણ નિજ નામને ઓળખ્યા વિના એમ છોસી કટતી નથી। નિજ નામ એટલે પોતાનું સ્વરૂપ આ સદગુરુ સિવાય સમજાયું નથી। એને નિજ નામની વાત કરી છે। महापुरुषना दर्शन थी एमना चरणोनी कदाच जो रज मळी जाय ने तो आ जीवन धन बनी जाय छे। अने एमांय जो आवा महापुरुषना दर्शन थई जाय तो आ जीवन जन्म जन्म धन थई जाय छे। संतोनी प्रणालिका संतोनुं माध्यम तो एटलुं बधुं छे कि संत तो सत्य वस्तु छे। एक आश्रम हतो અને આશ્રમની અંદર આવા કનુરામ સાહેબ, ઈશ્વરામ સાહેબ આવા મહાપુરુષો અવારનવાર આવે। આ આશ્રમમાં મહાપુરુષો અવારનવાર આવે એટલે કે આસન પર બેસે અને બેસી બેસી એ આસન ખૂબ મેલું થઈ ગયું, એટલું બધું મેલું થઈ ગયું। તેમાં એક દિવસ કોઈ એવો જિજ્ઞાસી હતો, એની નજર પડી અને એને વાત કરી ત્યાંના એક માણસની આશ્રમના કે ભાઈ આ આસન મારે લેવું છે, ના આપો તમે? એટલે એ ભાઈના ગુરુના ગમની ખબર નથી એટલે એને વાત કરી કે ભાઈ તારે શું કરવું છે? આસન તો આ સંતોની બેસવા માટેનું આસન છે કે હું તમે કેવું એટલા પૈસા આપી દઉં? એટલે પેલા ભાઈએ કીધું 1 લાખ રૂપિયા થાય। એ પેલા જિજ્ઞાસીએ કીધું હું લાખ નહીં 2 લાખ આપવા તૈયાર છું, પણ આ સંતોની આસન સારું કે કાલે આવજો। भाई बीजा दिवस गयो અને ઓલા ભાઈને મળ્યો ને કીધું કે ભાઈ તમે સંતોનું જે આસન હતું એ આપો ને। એટલે ઓલા ભાઈએ ગોદડી કમ્પ્લીટ ધોઈ નાખી, ધોઈને પેલા ભાઈને આપી એટલે આમ નજર મારી કે ભાઈ આ આસન નથી, કે ભાઈ એ જ આસન છે કે ના આ આસન નથી। કેમ કે આ તો મેં ધોઈ નાખ્યું। તો મૂર્ખા મારે રજઈ ગાડલા ઘોડી ગાડી બંગલા વધુ છે, 25 25 30 30 હજારની રજઈ છે, પણ મારી તો સંતોની ચરણોની રજ જોતી હતી। આ સંતોની ચરણોની રજની વાત છે, સંતોની ચરણોની રજ જોતી હતી। એટલે મહાપુરુષે વાત કરી છે કે સંત સરોવર તરોવર ને ચોથા વર્ષે મેઘ એક પરમાત્માના કારણે અછાતને ધરી કે સંત સપૂત ને તમારા ત્રણેયનો એક સ્વભાવ તારે પણ બોલે નહીં, એ તો તાર્યા ઉપર ભાસ। એટલે સદગુરુ સિવાય આ માધ્યમ મળે એમ નથી। નિરોધ મહારાજે ખૂબ સુંદર કહ્યું છે કે નામ રૂપ ગુણનો નાશ ને ચોથું પદ અવિનાશી, પડીના ભેદને જાણે એ હરિનો દાસ। જ્યાં સુધી હસ્તીને નહીં મિટાવો ને ત્યાં સુધી મસ્તી નહીં મળે। कि माटी के बंगले में या बोलता नर कौन था? माटी तो कुछ बोले नहीं तो उसकी अंदर कौन था? कि किसी ने कथा व्याख्या को बढ़ता शास्त्र कौन था? पर हाथ किसी को आवे ने वो मस्त गलंदर कौन था? तो जो સુધી આસ્તી નહીં મિટે